નમસ્કાર મિત્રો, ચક્રવાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ થઈ 4/8/2026। આ તમે મારી પાછળ ખેતર જોઈ શકો છો, કપાસનું ખેતર છે। આખું ખેતર બળીને ખાક થઈ ગયું છે। ખેડૂતોએ આની મલપાર હળ હાંક્યા હોય, દાંતી ચલાવી હોય, રોટાવેટર માર્યું હોય, ડીએપી નાખ્યું હોય, લીટા પડ્યા હોય, ત્યાર પછી વાવેતર કર્યું હોય, ત્યાર પછી આમાં ઉરિયા નાખ્યું હોય, લીંદામણ કર્યું હોય, અનેક જાતના ખર્ચો કર્યો હોય। વીઘે મિનિમમ 10,000ની આજુબાજુમાં એક વીઘે ખર્ચો થઈ ગયો હોય। અને હાલ તમે આજે કપાસનું ખેતર તમે જોઈ શકો છો, આખે આખું વધારે વરસાદથી બળીને ખાક થઈ ગયું છે। બાજુમાં તમે જુઓ તો રોડ છે, રોડના હિસાબે કદાચ ક્યાંક યોગ્ય પાણીનો નિકાલ ન થવાને કારણે આ કપાસ બળીને ખાક થઈ ગયું છે। આ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો, આખું ખેતર તમે જોઈ શકો છો તો આખે આખું ખેતર બળીને ખાક થઈ ગયું છે। ગઈકાલે જ આપણે હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે મુખ્યમંત્રી દ્વારા જ્યાં હળવદ વિસ્તારમાં જે વધારે વરસાદ થયો છે તેનું સર્વે કરવામાં આવે, પણ આ સર્વે ક્યારે કરવામાં આવશે? હવે આ ખેતરની અંદર તમે આ કપાસનો આ પાક રહ્યો એ વધીનામાં જ્યારે જમીન ફૂંકાય છે એટલે ખેડૂતોને આ એક વાવેતર તો ફેલ થયું, તો હવે નવું વાવેતર કરવા માટે આ કપાસને કાઢી નાખશે। ક્યારે કપાસ કાઢી નાખે ત્યારે સર્વે થશે કે હમણાં થશે તે પણ સવાલો છે। ખેડૂતો વતી અમારી પણ એવી માંગણી છે કે તાત્કાલિક ખેડૂતોનું આ સર્વે કરવામાં આવે તો ખેડૂતોને કંઈક 2 પૈસા વળતર મળે। આભાર। ભાઈ શિવાભાઈ નવા માલણિયાદ અને કપાસ 30 વીઘાનો પાણી ભરાતા તમામ સંપૂર્ણ ભરી ગયેલ છે અત્યારે, બરાબર। અને મારી માંગ અત્યારે સરકારને તો વહેલી તકે સર્વે કરવાની માંગ, બાકી બીજી શું માંગ? પછી કપાસ ખેડી ગયા પછી તો સર્વે કરે તો કોઈ મતલબ નથી। અત્યારે સર્વે કરે તો હજી એમ કે ખેડૂતને કપા ઉભા હોય, એમ 10 દિવસ પછી 15 દિવસ પછી સર્વે કરે તો એનો કોઈ મતલબ નથી। એમ પછી તો ખેડીને કંઈક વાવેતર બીજું કંઈક ખેડૂત કરે ને બચાવ્યા પછી, એમ બાકી અત્યારે 20,000 રૂપિયા લઈને બીજા બિયારણ લાવે નવા, બીજું કંઈ થાય નહીં।